નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજૂઆત. સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમશુભાઈ અઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ. યુવા નેતા જયેશ સંગડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં મસેલાઈ ગ્રામ પંચાયત ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આશર્યો હોવાની વાત બહાર છે, જેની તપાસ ચાલુ છે. તેવામાં સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023-24માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે, જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહી માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ 7/3/2024ના રોજ જમા થયેલ હતા, પણ આ લાભાર્થીને એક પણ રૂપિયો મળેલ નથી. જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લે છે, પૈસા મળશે નહીં. આ રીતે ભૂતખેડી ગ્રામ ઘણા બધા કામો કાગળ ઉપર થયેલ છે. આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે. ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલે જણાવ્યું હતું કે આવા 30થી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે. સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આવે, અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરશે. બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી. આજરોજ સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી છે કે મનરેગા યોજના હેઠળ સિંગવડ તાલુકાની અંદર વિવિધ ગ્રામ પંચાયતોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલતો હોય એવી અમને આશંકા જતા આજે અમે સિંગવડ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે જે રીતે મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મરી ગયેલા લોકોના જે જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે અને એ બાબતની તપાસ ચાલુ છે, ત્યારે એવામાં જ અત્યારે આ ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમારી સાથે આ ઉભેલા લાભાર્થી છે કે નરેશભાઈ માલ, કે જેમના પોતાના ખેતરની અંદર ચેકડેમ બની ગયેલો છે અને 7/3/2024ના રોજ એના નાણાં પણ ઉપડી ગયેલા છે. જ્યારે આ લાભાર્થીને એ બાબતની કોઈ જાણ જ નથી અને આ લાભાર્થીએ જ્યારે સ્થાનિક GRS અને ટેકનિકલને અને એજન્સી વ્રજવાસી ટ્રેડર્સ આ એજન્સીના માલિકને જઈને પૂછતા ત્યાંથી એમને એવો જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યો કે જે થાય તે કરી લો પણ તમને પૈસા મળશે નહીં. સાથે સાથે સિંગવડ તાલુકાની અંદર જે સમગ્ર દાહોદ જિલ્લાનું રાજકારણ કહેવાય, માનનીય સાંસદશ્રી પણ જે આ સિંગવડ તાલુકાના છે, ધારાસભ્યશ્રી પણ આ સિંગવડ તાલુકાના છે, એમના પોતાના ગામ દાસા ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થીને બિચારાને એની પાસે તને કૂવો કરી આપીશું એમ કરીને એની પાસેથી વારંવાર અલગ લઈ અને 60,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી છે. તો આજરોજ અમે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે સિંગવડ તાલુકાના સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા આ ભ્રષ્ટાચારની સ્થાનિક તપાસ કરવામાં આવે અને સાથે સાથે વર્ષ 23-24ની અંદર જે આ ભ્રષ્ટાચાર થયેલો છે એની સાથે સંકળાયેલા તમામ GRS, ટેકનિકલ આસિસ્ટન્ટ, APO જેટલા પણ મનરેગા યોજનાના કર્મચારીઓ છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અમે આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી.